આજે આપણે સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લો ગામ ગોરડકા. હા, ગામ ગોરડકા. તમારું આખું નામ? નાજાભાઈ રાણાભાઈ બલદાણિયા, ગામ ગોરડકા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. હવે આપણે આજે નાજાભાઈએ આ ટૂંકમાં આખા ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલું છે. ડુંગળીનો વિડીયો ભાઈ એકવાર વ્યવસ્થિત લઈ લે. કેટલા દિનની ડુંગળી છે? 4 મહિનાની થઈ. 4 મહિના. નાજાભાઈ, તમે આમાં ગ્રીન ઇન્ડિયા વાપર્યું. હા, તો ગ્રીન ઇન્ડિયા તો તમને આ વર્ષે મળ્યું. અગાઉના સમયમાં તો તમે અન્ય ખાતરો કે જે કંઈ ટૂંકમાં રાસાયણિક નાખતા હો કે ઓર્ગેનિક નાખતા હો, તમે અગાઉના ખાતર વાપરતા હતા. એ કરતા મને આ ગ્રીન ઇન્ડિયામાં રિઝલ્ટ સારું લાગ્યું. મેં 3 મહિને આમાં, આજે 4 મહિનાની થઈ, મેં 3 મહિને આને ગ્રીન ઇન્ડિયા નાખ્યું. બરાબર. તો મેં વીઘે 20 કિલો નાખ્યું, પણ આજે 4 મહિના થયા. અત્યારે ડુંગળી ખરેખર પીળી મંડવી પડવા જોઈએ, પણ છતાં કલર એવો ને એવો લીલવણી છે. તો ગ્રીન ઇન્ડિયાનું રિઝલ્ટ મને સારું બતાય છે અન્ય ખાતર કરતા. ખેડૂત મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતરનો આ ડુંગળીનો જે આજનો વિડીયો છે એ તમારી નજર સામે છે. 4 મહિનાની ડુંગળી થઈ ગઈ. નહીંતર કોઈ પણ પાક હોય ને તો સ્વાભાવિક નબળો પડતો જાય. હા, અને ઝાંખો પડતો જાય. એની જગ્યાએ આ ડુંગળી આમ જોઈએ તો હજી એમ થાય કે એકાદ મહિનો આધો મહિનો ઊભો રહે. તો આપણે 2-3 ગાંઠિયા ઉપાડીને આપણે બતાવીએ ખેડૂતોને. એની મૂળટ જો, અને મૂળિયા જો, મૂળિયાનો વિકાસ સારો એવું છે. હા, આનો મૂળિયા છે ને આ ગ્રીન ઇન્ડિયાના હિસાબે. લાવો, આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ મૂળિયાનો વિકાસ તમે જુઓ. અને ઉપરની જે દાંડલી છે એમાં પણ ક્યાંય પીરાઈસનો ડાઘ નથી, એક જ ધારી ઊભી રહી છે. અને હવે ખેડૂત એમ કહે છે કે આ 15 દિવસ આમ ડુંગળી ઊભી રહે. કેટલા દિવસ ઊભી રહે? 15 દિવસ. પણ અમારી દ્રષ્ટિએ એમ કહે છે કે હજી આ એ 20-25 દિવસ કાઢશે, કેમ કે પાંદડા હજી એના લીલા લીલા છે. તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આ ડુંગળી તમે જો, ખાસ કરીને સાવરકુંડલા અને મહુવા વિસ્તારના ખેડૂતોને કોઈને જો ડુંગળી વાવવી હોય અને ડુંગળીનું વાવેતર કરો તો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી અમારી ભલામણ છે. ના ડુંગળીના નંગ જોવો બધા. બિયારણ કે ડુંગળીનું બુધેલનું ભાઈ નો તો આપણને પૂછતો.